આ કોઈ દી ન કરે. આવા તબક્કા 3 ક્રમિક તબક્કાની વાત કરે ને એ ધંધી જ નથી કરવાની થતી. તમને આ તરત ડિસિઝન લેતા શીખો. મને એટલી ખબર પડે છે છોકરાઓ કે તમે કોઈ ક્વેશ્ચન સ્કીપ કરશો ને તો પસ્તાશો નહીં, પણ ક્વેશ્ચન કરશો તો એવું બની શકે કે પાછળથી પસ્તાવાનો વારો આવે. એટલે મન કઠણિયું કરીને સ્કીપ જેટલું કરી શકશો ને એટલા પ્રશ્નો તમારાથી વધારે સોલ્વ થશે. ડન છે? ચલો, આટલું ઈઝી મેથ્સ અને રીઝનિંગ કેવી રીતે બનાવી શકો છો? પૂછ્યું છે હેલું, અને કલાકમાં કરવાનું છે એટલે હેલું જ હોય. બરાબર છે? ચલો, હશે 4 ક્વેશ્ચન અઘરા, ઈ જે કરશે ને ઈ પાસ નહીં થાય. ગમે એટલું ઘરે મેથેમેટિક્સ રીઝનિંગ હારામાં હારું કરી શકતા હોય, ઈ નહીં કરી શકે. બરાબર છે? ચલો, તો અહીંયા શું હવે સોલ્વ કરીએ છીએ, કરવાનો થતો નથી. 8 કિલોમીટર નું અંતર 16 ની ગતિથી, 12 કિલોમીટરનું અંતર 24 ની ગતિથી અને 10 કિલોમીટરનું અંતર 20 ની ગતિથી કાપે છે, તો સમગ્ર મુસાફરી દરમિયાન વાહનની સરેરાશ ગતિ કેટલી? કાપેલું કુલ અંતર છેદમાં લાગેલો કુલ સમય, એટલે સરેરાશ ગતિ આવે. કાપેલું કુલ અંતર કેટલું છે? તો કે 12 ને 8 20 ને 10 30 કિલોમીટર અંતર કાપ્યું, છેદમાં સમય. 16 ની ગતિ હોય ને 8 કિલોમીટર કાપવું હોય ને એટલે અડધો કલાક થાય. 24 ની ગતિ હોય ને 12 કિલોમીટર કાપવું હોય ને એટલે બીજો અડધો કલાક થાય. 20 ની ગતિ હોય ને 10 કાપવું હોય ને એટલે ત્રીજો અડધો કલાક થાય. 3 વાર અડધો કલાક થયો એટલે 1.5 કલાક થાય. 1.5 એટલે 15, 1.5. બરાબર ને? લો થઈ ગયો. કરો સોલ્વ. કે કરું કાપા કાપી? 15 દુ 30, 10 દુ 20. કેટલી એવરેજ સ્પીડ આવશે? 20. હેલો દાખલો હતો.